વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ બીજો, ચેપ્ટર નંબર 5. એની અંદર આપણે જોવાનું છે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ એફ, જી, એચ, આઈ અને જેનો પરિચય. તો એની અંદર આપણે જોવાનું છે ટેબલ એફ. એમાં કીધું છે ટેબલ એફ કોને લાગુ પડે છે? તો કે ભાઈ શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે ટેબલ એફ એટલે કે શેર દ્વારા મર્યાદિત કંપની છે એનું નિયમન પત્ર. બરોબર? તો કે એને શું લાગુ પડશે? તો કે ભાઈ ટેબલ એફ લાગુ પડશે. એની અંદર તો કે ભાઈ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં ટેબલ એફ શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો કે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે આપણે જોઈએ. તો તેમાં આપણને નંબર 1 આપેલો છે કે કંપની ધારો 2013માં આપેલ પદો કે શબ્દોનું અર્થઘટન. તો કે ભાઈ ટેબલ એફ છે એની અંદર શું આપેલ છે? તો કે ભાઈ 2013ના કંપની ધારાની અંદર જે વિગતો દર્શાવેલી છે, જે પદ આપેલા છે, જે શબ્દો આપ્યા છે, એને વ્યાખ્યાયિત કરવામાં આવેલા હોય છે કે જેનાથી કંપની સાથે સંકળાયેલ જે વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓ છે એ જે બાબતોનું અર્થઘટન કરી શકે, શબ્દને વ્યાખ્યાયિત કરી શકે, અર્થને પોતે સમજી શકે. બીજો નંબર, કંપનીની સામાન્ય મોહર અને તેના વપરાશ અંગેની સમજ. સામાન્ય મોહર એટલે કે કંપનીનો સિક્કો એ અહીંયા દર્શાવેલો હોય છે. તો કે ભાઈ એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો એ માટેની સમજ અને એ માટેના નિયમો છે દર્શાવેલા હોય છે. ત્રીજો નંબર કીધો શેર મૂડી અંગેની જોગવાઈ. શેર મૂડી એટલે શું? તો કે ભાઈ કંપની છે એના શેર બે પ્રકારના છે, એક તો ઇક્વિટી શેર અને બીજું તો કે ભાઈ પ્રેફરન્સ શેર. તો કે ભાઈ અહીંયા ઇક્વિટી શેર કેટલા છે? તો કે ભાઈ ઇક્વિટી શેર 10,000 છે. પ્રેફરન્સ શેર કેટલા કીધા છે? તો કે ભાઈ અહીંયા પ્રેફરન્સ શેર એ 5,000 છે. હવે ઇક્વિટી શેર છે એની કિંમત કેટલી કીધી છે? તો કે ભાઈ ઇક્વિટી શેરની કિંમત ₹5 છે. પ્રેફરન્સ છે એની કિંમત કેટલી કીધી પ્રેફરન્સ શેરની? તો કે ભાઈ ₹10. અહીંયા ટોટલ રકમ કેટલી થશે? તો કે ભાઈ ₹50,000 થશે. એ પ્રેફરન્સ શેરની રકમ પણ કેટલી થશે? તો કે ભાઈ ₹50,000 થશે. હવે આપણે જોઈએ તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જે હતા, અહીંયા ઇક્વિટી શેર આપણને 5,000 કીધા હતા, ₹10. પ્રેફરન્સ શેર 10,000 અને ₹5. અહીંયા પણ 50,000 થશે અને અહીંયા પણ કેટલા થશે? તો કે ભાઈ 50,000 થશે. બંનેનો ટોટલ કેટલો થશે? તો કે ભાઈ 1 લાખ. આજે 1 લાખ છે કંપની માટે શું છે? તો કે શેર મૂડી છે. શેર મૂડી શેની બનેલી છે? તો કે ઇક્વિટી શેરની બનેલી છે, પ્રેફરન્સ શેરની બનેલી છે. એ કંપનીના વાર્ષિક હિસાબોની અંદર દર્શાવતી હશે. એ કંપનીના આવેદનપત્રની અંદર જે મૂડીની કલમ આવે છે એની અંદર દર્શાવતી હશે. બરોબર છે? હવે નંબર આપણે જોઈએ તો ત્રીજો, તો કે શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો. લિયન એટલે કે શું? તો ને લિયન એટલે કે એને ગુજરાતીમાં વિશેષ હક કહેવામાં આવે છે. કેવો હક? વિશેષ હક. બરોબર? તો કે ભાઈ શેર ઉપર કંપનીના લિયન એટલે કે વિશેષ હક અંગેના નિયમો. હવે કંપની છે એ શેર બહાર પાડે, હપ્તેથી શેર બહાર પાડતી હોય છે. આ શું થયું? તો કે ભાઈ કંપનીએ હપ્તેથી શેર બહાર પાડેલા છે. હવે કંપનીએ જે હપ્તેથી શેર બહાર પાડેલા છે, તો કે ભાઈ અરજી સાથે રકમ મંગાવેલી હશે, મંજૂરી સાથે રકમ મંગાવેલી હશે, પ્રથમ હપ્તા વખતે, બીજા હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે રકમ છે તે મંગાવેલી છે.
હવે કોઈ વ્યક્તિ છે એણે 6 રૂપિયા સુધી જેટલા શેર ખરીદેલા છે એમાં 6 રૂપિયા ચૂકવેલા છે અને હજી 4 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો 4 રૂપિયા ચૂકવવાના બાકી છે તો એ શેર ઉપર કંપની કેવો વિશેષ હક ભોગવે છે? એ વ્યક્તિ શેરની રકમ નહીં ચૂકવે તો એના માટે કંપની કયા પગલાં લઈ શકે છે? એક તો શેર જપ્તીનો વિકલ્પ આવે છે અને બીજો તો કે ભાઈ એ શેર ઉપર કંપની કયા વિશેષ હક ભોગવે છે? અહીંયા શું થશે તો કે ભાઈ જે વ્યક્તિ હપ્તાની રકમ ચૂકવેલી નથી એના શેર કંપની મેળવી લેશે અને એનું અન્ય જગ્યાએ વેચાણ કરશે અને એને જેટલી રકમ મેળવવાની છે એ પોતે મેળવી લેશે અને વધારાની જે રકમ હશે એ પાછી કોને? તો કે ભાઈ જે વ્યક્તિ શેરધારક હશે એને પાછી આપી દેવાની. અને શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે. શેર પર વિશેષ હક કહેવામાં આવે છે કંપનીનો. એ માટેના નિયમો આમાં દર્શાવેલા હશે. પછી તો કે શેર હપ્તા અંગેના નિયમો. શેર હપ્તા અંગેના નિયમો એટલે કે ભાઈ કંપની અગાઉ વાત કરી એમ તો કે આવી રીતના શેરની કિંમત ₹10 છે અને આવી રીતના કંપની રકમ હપ્તેથી મગાવે છે. અહીં અરજી અને મંજૂરી સાથે જે રકમ મંગાવી છે એનો સમાવેશ હપ્તામાં થતો નથી. પછી એની જરૂરિયાત મુજબ જે રકમ મંગાવી છે તો કે ભાઈ પ્રથમ હપ્તો હોય, બીજો હપ્તો હોય, ત્રીજો હપ્તો, એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હપ્તા કહેવામાં આવે છે. તો કે એ જે હપ્તા છે એ માટેના નિયમો છે એ ટેબલ Fની અંદર દર્શાવેલા હોય છે. કેવા નિયમો હોય? તો કે ભાઈ 2 હપ્તા વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ, બરોબર છે. પછી અરજી સાથે કેટલી રકમ મળેલી હોવી જોઈએ, હપ્તાની રકમ કેટલી રાખવી જોઈએ, આ બધી બાબતો છે એ માટેના નિયમો ટેબલ Fની અંદર દર્શાવેલા હોય છે. પછી નંબર અહીંયા 6 કીધો છે શેર ફેરબદલી અંગેના નિયમો. શેર ફેરબદલી એટલે શું? તો કે ભાઈ એ નામનો વ્યક્તિ છે એની પાસે રહેલા શેર એણે બી નામના વ્યક્તિને વેચવા છે તો એને શું કહેવાય? તો કે શેરની ફેરબદલી કરી છે તેવું કહેવાય. તો આજે શેરની ફેરબદલી કરવી છે તો કે એના માટે કયા નિયમો લાગુ પડશે એ બાબત આમાં ટેબલ Fમાં દર્શાવેલી હોય છે. નંબર 7મો કીધો શેર પ્રેષણના નિયમ એટલે કે ટ્રાન્સમિશન ઇન કેસ ઓફ ડેથ. તો કે કોઈ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, તો હવે એ શેર મળશે કોને? તો કે ભાઈ એના વારસદારને મળશે. કોને મળશે? તો કે ભાઈ વારસદારને. તો એ વારસદારને જે શેર મળે છે તો એ માટે કંપની ધારાની અંદર કેવી જોગવાઈ છે, કંપની એના કેવા નિયમો રાખેલા છે એ ટેબલ Fની અંદર દર્શાવેલ હોય છે. એ જ રીતના કીધું છે શેર જપ્તી અંગેના નિયમો. શેર જપ્તી એટલે શું? તો કે ભાઈ કંપનીએ શેર બહાર પાડેલા છે, શેરની કિંમત ₹10 રાખેલી છે. હવે કોઈ વ્યક્તિ છે એણે 10,000 શેરની ખરીદી કરેલી છે અને ₹5 લેખે શેરની રકમ ચૂકવેલી છે એટલે ₹50,000 ચૂકવેલા છે અને હજી 50,000 ચૂકવવાના બાકી છે. તે વ્યક્તિ રકમ ચૂકવતો નથી. તો અગાઉ રકમ કેટલી ચૂકવેલી હતી? તો કે ભાઈ 50,000ની રકમ ચૂકવેલી હતી. હવે કંપની એ વ્યક્તિને પાછી આપશે નહીં, એ રકમ એ જપ્ત કરી લેશે અને એના જે શેર છે એની નોંધણી રદ કરી નાખશે. તો કે ભાઈ એ માટે કેવા નિયમ હોય છે? તો કે ભાઈ ડાયરેક્ટ કોઈ વ્યક્તિ છે એના શેર જપ્ત થઈ શકતા નથી. એના માટે કેટલીક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે? તો કે ભાઈ પહેલાં તો એ વ્યક્તિને હપ્તો ચૂકવેલ નથી એની જાણ કરવી પડે. પછી તો કે ભાઈ એ વ્યક્તિ છે એને નોટિસ પાઠવવી પડે કે ભાઈ અમુક દિવસની અંદર આપ રકમ ચૂકવી જાઓ વ્યાજ સહિત. પછી એ વ્યક્તિને ચેતવણી પત્ર આપવો પડે તો કે ભાઈ આ સમય મર્યાદાની અંદર જો આપ શેરની રકમ નહીં ચૂકવો તો શું થશે? તો કે ભાઈ આપના શેર છે એ જપ્ત કરવામાં આવશે એવું એને જણાવવામાં આવે છે. બરોબર છે? તો એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે એને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો એ માટેના નિયમો આમાં દર્શાવેલા હોય છે. પછી આપણે કીધું છે શેર મૂડીમાં ફેરફાર કરવા અંગેના નિયમો. અહીંયા કીધું તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર તો કે ભાઈ 10,000 હતા, અહીંયા 5,000 પ્રેફરન્સ શેર લીધા. હવે આ શેરની સંખ્યામાં ફેરફાર કરીને અથવા તો જે શેરની કિંમત છે એની અંદર ફેરફાર કરીને શેર મૂડી તો કે ભાઈ
અહીંયા જે શેરની રકમ ટોટલ થતી હોય એની અંદર ફેરફાર કરવો છે તો એના માટે કંપનીને કયા નિયમો લાગુ પડશે એનો અભ્યાસ છે એની અંદર દર્શાવેલો હોય છે. નંબર 10મો કીધો નફાનું મૂડીરોકાણ અંગેના નિયમો. તો કે ભાઈ કંપની છે વર્ષના અંતે જે નફો પ્રાપ્ત કરે છે એમાંથી કેટલીક રકમ છે પોતે ડિવિડન્ડ તરીકે ચૂકવશે, બરાબર છે. પછી તો કે ભાઈ જે રકમ એની પાસે હશે એનું પોતે અમુક જગ્યાએ મૂડીરોકાણ કરશે કે જેથી શું થાય તો કે તે આવકનું સર્જન કરી શકે એ માટેના નિયમો છે આમાં દર્શાવેલા હોય છે. પછીનો નંબર તો કે શેર મૂડીની પરત આય અંગેના નિયમો. તો કે ભાઈ શેર મૂડી છે એની રકમ છે એ કંપનીને મળેલી છે અથવા તો કંપનીએ રિડીમેબલ પ્રકારના કોઈ શેર બહાર પાડેલા છે, એટલે શું થશે તો કે ભાઈ એની મર્યાદા પૂરી થતાં એ શેર છે એ પાછા શેરધારક છે શેર છે કંપનીને આપી દેશે અને કંપની પાસે રહેલી રકમ છે એ પાછી શેરધારકને આપી દેશે. તો કે ભાઈ આ માટેના રૂલ્સ શું છે, એ માટેના નિયમો શું છે એ દર્શાવેલું હોય છે. 12મો નંબર સામાન્ય સભા અંગેના નિયમો. સામાન્ય સભા એટલે કે કોની સભા તો કે શેરધારકોની સભા. એ માટેના નિયમો શું હોય છે તો કે ભાઈ સભા પહેલાં શેરધારકો છે એને નોટિસ મોકલવાની હોય છે. કેટલા દિવસ અગાઉ તો કે ભાઈ 21 દિવસ અગાઉ. એની સાથે તો કે ભાઈ એજન્ડા મોકલવાનો હોય છે, બરાબર છે. એને કાર્યસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. પછી સભા દરમિયાન કેટલીક બાબતો છે તેની કાળજી રાખવાની હોય છે. સભા પછી પણ કેટલીક કાળજી રાખવાની હોય છે. સભા શરૂ થાય એ પહેલાં પણ કેટલીક કાળજી રાખવાની હોય છે. શું તો કે ભાઈ સભા શરૂ થઈ છે એની અંદર ગણ સંખ્યા છે કે નથી, કોરમ છે કે નથી. કોરમને ગુજરાતીની અંદર શું કહેવામાં આવે છે તો કે ભાઈ ગણ સંખ્યા કહેવામાં આવે છે. જો એટલી સંખ્યા ન હોય તો કંપની છે એની સભા છે એ શરૂ કરી શકતી નથી. પછી તો કે ભાઈ કોઈ સભ્ય છે સભાની અંદર હાજરી આપી શકતો નથી. એ નામનો વ્યક્તિ છે સભાની અંદર હાજરી આપી શકતો નથી. એના બદલે સી નામના વ્યક્તિને સભાની અંદર હાજરી આપવાનો જે અધિકાર આપવામાં આવે છે એને પ્રોક્સી કહેવામાં આવે છે. તો કે ભાઈ એ માટેના નિયમો છે. એટલે કે સામાન્ય સભાની અંદર આ બધી બાબતો લાગુ પડતી હોય છે. સભા દરમિયાન જે કામગીરી થાય એની નોંધ રાખવી એ માટેના નિયમો. સભા પૂરી થઈ ગયા પછી જે કામગીરી થઈ છે એની નોંધણી છે એ કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવી એ માટેના નિયમો આમાં દર્શાવેલા હોય છે. પછી તો કે સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. સામાન્ય સભા સંચાલન તો કે ભાઈ સભાનું સંચાલન ક્યારે સારું થયું ગણાશે તો કે ભાઈ સભા પહેલાંના નિયમો છે એ યાદ રાખવા પડશે. સભા દરમિયાનના નિયમો છે એ યાદ રાખવા પડશે અને સભા પૂરી થયા પછીના જે નિયમો છે એની કાર્યવાહી છે એ યાદ રાખવી પડશે, બરાબર. તો સભા સંચાલન છે એ સારી રીતે થઈ શકશે. તો એ માટેના નિયમો આમાં દર્શાવેલા હોય છે. પછી તો કે સભા સ્થગિત કરેલી હોય તો એ અંગેની વિધિ. સભા સ્થગિત ક્યારે કરવાની હોય તો કે ભાઈ જ્યારે સભા ચાલતી હોય ત્યારે કોઈ વ્યક્તિ છે એ સભાને ચાલવા ન દે, એની અંદર ગેરવર્તણૂક કરે તો કેટલા સમય માટે સભાને સ્થગિત કરવી, પાછી સભા કેટલા સમયમાં બોલાવવી, જે વ્યક્તિ છે ગેરવર્તણૂક કરે છે એના માટે કેવા પગલાં લેવા, એ બધી બાબતો છે એના નિયમો છે એ આમાં દર્શાવેલ હોય છે. પછી અહીંયા કીધું છે તો કે ભાઈ મતાધિકાર અંગેના નિયમો. મતાધિકાર એટલે શું તો કે ભાઈ કંપનીની સભાની અંદર ક્યારેક કોઈ નિર્ણય લેવાનો હોય તો એના માટે જે તે વ્યક્તિ છે એ પોતાના મતનો ઉપયોગ કરી શકે છે. તો કે ભાઈ મતાધિકાર અંગેના નિયમો છે એ બાબત અહીંયા દર્શાવેલી હોય. પ્રોક્સી અંગેના નિયમો તો કે ભાઈ કોઈ સભ્ય છે એ સભાની અંદર હાજરી આપી શકે એમ નથી તો એના બદલામાં બીજો વ્યક્તિ સભાની અંદર આવે છે તો એને પ્રોક્સી કહેવાય. તો કે ભાઈ પ્રોક્સી અંગેના નિયમોની અંદર શું હોય છે તો કે ભાઈ પ્રોક્સી ફોર્મ છે એ સભાના 48 કલાક પહેલાં રજૂ કરવું પડે છે, બરાબર છે. અને હકીકતની અંદર જે તે વ્યક્તિએ પ્રોક્સી તરીકે જે વ્યક્તિને નિમેલ છે એ વ્યક્તિ જ હાજર થયો છે. પછી
પ્રોક્સી તરીકે હાજર થયેલ જે વ્યક્તિ છે પોતે માત્ર ને માત્ર મતદાનની અંદર પોલ દ્વારા મતદાન થતું એટલે કે ગુપ્ત રીતે મતદાન થતું એની અંદર જ પોતે હાજરી આપી શકે છે. તો એ માટેના નિયમો આમાં દર્શાવેલા હોય. પછી તો કે સંચાલક મંડળ અંગેના નિયમો. સંચાલક મંડળ એટલે શું? તો કે સંચાલકોનો સામૂહિક એકમ એટલે સંચાલક મંડળ. એક કરતાં વધુ સંચાલકોની સંખ્યા એટલે સંચાલક મંડળ. તો એની વર્ષ દરમિયાન કેવી રીતે સભા યોજાશે, કેટલા સંચાલકો કંપનીમાં રાખવા એ માટેના નિયમો. સંચાલક મંડળની કામગીરી શું રહેશે એ માટેના નિયમો છે આમાં દર્શાવેલા હોય છે. પછી તો કે સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો. તો કે જાહેર કંપની હોય તો 3 સંચાલકો હોય, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સંચાલકો હોય. તો કે આ શું છે? તો કે એના માટેની સંખ્યા અંગેના નિયમો છે. અને એનું મહેનતાણું કઈ રીતે નક્કી કરવું એ માટેના નિયમો. પછી તો કે સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ. તો કે જ્યારે સંચાલકોની સભા યોજાય તો એ સભાનું સંચાલન કઈ રીતે કરવું એમાં પણ નોટિસ હોય છે, એમાં પણ કાર્યસૂચિ હોય છે એટલે કે એજન્ડા હોય છે, એમાં પણ સભા નોંધ રાખવામાં આવતી હોય ને એમાં જે કામગીરી થાય એની પણ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવાની હોય. પછી તો કે સામાન્ય મોહરનો ક્યાં ઉપયોગ કરવો અને તેની સાચવણી અંગેના નિયમો. તો કે ભાઈ કંપનીનો જે સિક્કો છે એનો ઉપયોગ ક્યાં કરવો કે જેથી કંપનીએ જે કામગીરી કરેલી છે એને માન્યતા આપી શકાય એ અંગેના નિયમો, એનો ઉપયોગ, એની સાચવણી, એ બધી બાબતો ટેબલ Fની અંદર દર્શાવેલ હોય. પછી આપને કીધું છે તો કે ભાઈ ડિવિડન્ડ અંગેની નિયમાવલી માર્ગદર્શિકા. ડિવિડન્ડ એટલે શું? તો કે ભાઈ શેર ઉપર આપવામાં આવતું વળતર, તેને ડિવિડન્ડ કહેવાય. તો કે ડિવિડન્ડ અંગેનો નિયમ શું હશે? બરોબર, એના નિયમો અહીંયા દર્શાવવામાં આવે છે. અહીંયા સંચાલકો છે ડિવિડન્ડ અંગે ભલામણ કરી શકે છે. ક્યારે? તો કે સામાન્ય સભાની અંદર. સભા ક્યારે યોજાતી હોય? તો કે વર્ષના અંતે યોજાતી હોય. અને શેરધારકો છે તેને મંજૂરી આપી શકે છે. એની અંદર માત્ર ને માત્ર ઘટાડો સૂચવી શકે, વધારો સૂચવી શકતા નથી. આ બધા નિયમો છે આમાં દર્શાવેલા હોય છે. પછી તો કે ભાઈ અનામત ભંડોળ અંગેના નિયમો. કંપની છે કેટલીક રકમ છે એ અનામત તરીકે ભેગી કરતી હોય તો એના નિયમો છે એ પણ આની અંદર દર્શાવેલા હોય છે. પછી તો કે હિસાબો અંગેના નિયમો. તો કે ભાઈ કંપની છે એ વર્ષ દરમિયાન કેટલાક હિસાબો છે તે તૈયાર કરતી હોય છે, છેલ્લે વાર્ષિક હિસાબો બનાવતી હોય છે. તો એના માટેના પણ નિયમો છે, એનું પણ ચોક્કસપણે કંપનીએ પાલન કરવાનું હોય છે. પછી તો કે ભાઈ કંપની બંધ કરવાની હોય, ફડચામાં લઈ જવાની હોય. ફડચામાં લઈ જવી એટલે કે ભાઈ કંપની છે તેનું વિસર્જન કરવાનું હોય. તો એના નિયમો અહીંયા ખાસ યાદ રાખવાનું કે ભાઈ કંપની શરૂ થાય તો કંપની ધારાની જોગવાઈ મુજબ, કંપની ચાલતી હોય તો પણ કંપની ધારાની જોગવાઈ મુજબ, અને કંપનીને બંધ કરવાની હોય તો પણ કંપની ધારાની જોગવાઈ મુજબ જ બંધ થઈ શકે છે. અને અધિકારીઓના બાંહેધરી અંગેના નિયમો. તો કે ભાઈ જે અધિકારીઓની નિમણૂક કરેલી છે એણે કંપનીને જે બાંહેધરી આપેલી છે તો એ માટેના નિયમો પણ ટેબલ Fની અંદર દર્શાવેલ હોય છે. બરાબર છે, આવી વિગતો છે તે ટેબલ Fની અંદર દર્શાવેલ હોય છે. ફરીથી એકવાર આપણે જોઈએ તો અહીંયા પહેલો નંબર કીધો તો કંપની ધારો 2013 ને તેમાં આપેલ પદો કે શબ્દોનું અર્થઘટન. બીજો નંબર તો કે ભાઈ કંપનીની સામાન્ય મોહર અને તેના વપરાશ અંગેની સમજ કે નિયમો. શેર મૂડી અંગેની જોગવાઈ. પછી ચોથો નંબર શેર ઉપર કંપનીના લેન અંગેના નિયમો, શેર હપ્તા અંગેના નિયમો, શેર ફેરબદલી અંગેના નિયમો, શેર પ્રેષણના નિયમો, શેર જપ્તી અંગેના નિયમો, શેર મૂડીની અંદર ફેરફાર કરવો છે તો એના માટેના નિયમો, નફાનું મૂડી રોકાણ કરવું છે તો એના માટેના નિયમો, શેર મૂડી પરત મેળવવી છે તો એના માટેના નિયમો, સામાન્ય સભા બોલાવી છે તો એના માટેના નિયમો,
સામાન્ય સભા સંચાલન કરવું છે તો એના માટેના નિયમો, સભા સ્થગિત કરવી છે, નિયમો, મતાધિકાર અંગેના નિયમો, પ્રોક્સી એ માટેના નિયમો, સંચાલક મંડળ અંગેના નિયમો, સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો, સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ, સામાન્ય મોહરનો ક્યાં ઉપયોગ કરવો અને તેની સાચવણી અંગેના નિયમો, ડિવિડન્ડ અંગેની માર્ગદર્શિકા, અનામત ભંડોળ અંગેના નિયમો, હિસાબો અંગેના નિયમો, કંપની બંધ કરવાની કે ફડચામાં લઈ જવાની વિધિ છે એ આમાં દર્શાવેલી હોય છે. અધિકારીઓની બાંહેધરી અંગેના નિયમો એ પણ આમાં દર્શાવેલા હોય છે. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ ટેબલ એફ પછી આવે છે ટેબલ જી. કોને લાગુ પડે છે? તો કે ભાઈ બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય તેને ટેબલ જી લાગુ પડે છે. અહીંયા તમને પ્રશ્ન પૂછે કે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય તો એ કંપનીને કયું ટેબલ લાગુ પડે છે? તો કે ભાઈ ટેબલ જી વિકલ્પ સ્વરૂપે પૂછી શકાય. એની અંદર જોઈએ તો કે ભાઈ જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલ શેરની દાર્શનિક કિંમત પૂરતી બાંહેધરી આપેલી હોય તેવી કંપની બાંહેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે? તો કે ભાઈ આવેદનપત્ર અનુસાર એણે જે શેર ખરીદેલા છે એની દર્શાવેલી જે કિંમત છે એટલી કિંમત જ કંપનીને ચૂકવવાની છે, એટલી એણે બાંહેધરી આપેલી છે. તો તેવી કંપનીને બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની શેર મૂડીવાળી કંપની કહેવામાં આવે છે. આગળ જોઈએ તો આવી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 100 હોવી જોઈએ, 100 હોવી જોઈએ. આગળ તો કે ભાઈ પરંતુ સંચાલક મંડળને જરૂરિયાત અનુસાર વખત કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ એફ સ્વીકારવાની હોય છે. તો કે ભાઈ આ જે કંપની છે એની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી, તો કે ભાઈ ઓછામાં ઓછી નહીં તો કે ભાઈ કેટલી સંખ્યા હોવી જોઈએ? તો કે 100ની સભ્ય સંખ્યા હોવી જોઈએ. અને સંચાલક મંડળ છે એમાં સમય સંજોગો પરિસ્થિતિ મુજબ જરૂરિયાત મુજબ એની અંદર ફેરફાર લાવી શકે છે, વધારો કે કરી શકે છે. સાથે સાથે એને ટેબલ એફની અંદર જે વિગતો છે એનો પણ અહીંયા સ્વીકાર કરવો પડે છે. કોઈને? તો કે ભાઈ બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય. હવે અહીંયા ટેબલ એચ આપેલું છે એમાં આપણે કીધું છે તો કે ભાઈ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર ન પાડ્યા હોય એના માટે. તો કે જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. ફરીથી એકવાર જોઈએ તો કે જે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય? તો કે ભાઈ કંપની જ્યારે બંધ કરવાની છે એટલે કે સમેટી લેવાની છે એવા સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય, મિલકતની અંદર એણે નક્કી કરેલું હોય કંપની જ્યારે બંધ કરવાની થશે ત્યારે જેટલી રકમ નુકસાની પેટે ચૂકવવાની છે એટલી ચૂકવવાની જે વ્યક્તિ જવાબદારી છે એટલે કે એણે એટલું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તો તેવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. તો કે એના સભ્યો છે એવી બાંહેધરી લેતા હોય છે. આવા નિયમનપત્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તો કે ભાઈ ટેબલ એચ મુજબ જે નિયમનપત્ર તૈયાર કરેલું હોય બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે તો એની અંદર શું જરૂરી છે? તો કે ભાઈ નંબર 1 કીધો છે તો કે સભ્ય સંખ્યા.
તો કે ભાઈ કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા 100ની જરૂર હોય છે. તો કે ભાઈ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 100. ક્યારે? તો કે ભાઈ નોંધણી વખતે. કંપનીના ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય. તો કે સંચાલક ઈચ્છે તો સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય. નંબર બીજો કીધો સામાન્ય સભા. તો કે સામાન્ય સભા સિવાયની બધી જ સભાઓને ખાસ સભા ગણવી. બરાબર. અહીંયા વર્ષ દરમિયાન શેરધારકોની સભા યોજાતી હોય, સંચાલકોની સભા યોજાતી હોય, પરંતુ અહીંયા શું કીધું? તો કે ભાઈ માત્ર ને માત્ર સામાન્ય સભા, એટલે કે શેરધારકોની સભા સિવાય જે સભા યોજાય એ બધી જ સભાને કેવી સભા ગણવી જોઈએ? તો કે ભાઈ ખાસ સભા ગણવી જોઈએ. પછી નંબર ત્રીજો કીધો છે સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. અગાઉ આપણે જોયું છે. તો કે ભાઈ સામાન્ય સભા એટલે કે શેરધારકોની સભા હોય તો એનું સંચાલન કઈ રીતે કરવું? તો કે ભાઈ સભા પહેલાં નોટિસ મોકલવી, એજન્ડા મોકલવા, સભા દરમિયાન સભા નોંધ તૈયાર રાખવી, સભા પછી જે સભા નોંધ થયેલી છે એની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવી. આ નિયમો એને લાગુ પડે છે. સભા સ્થગિતતા અંગેની વિધિ. તો કે ભાઈ કેવા સંજોગોની અંદર સભા છે તેને સ્થગિત કરવી છે એ નિયમ અહીંયા લાગુ પડતો હોય છે. એ અંગેની વિધિ છે અહીંયા લાગુ પડતી હોય છે. પછી તો કે ભાઈ મતાધિકાર અંગેના નિયમો. તો કે ભાઈ મત આપવાનો એક પ્રકારનો અધિકાર જે સભ્યોને લાગુ પડતો એના માટેના નિયમો શું છે એ. પછી તો કે સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું નિયમન. તો કે સંચાલક મંડળ છે એની જે સભાઓ યોજાતી હોય છે એ માટેના નિયમો છે એ આની અંદર દર્શાવેલા હોય છે. નંબર 7મો મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી એટલે કે મુખ્ય નાણાં અધિકારી, તેમની નિમણૂક, તેમને બરખાસ્ત કરવા એટલે કે તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા અંગેના નિયમો. મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મેનેજર, કંપની સેક્રેટરી વગેરેની નિમણૂક કરવાની હોય, તેમને તેમના હોદ્દા ઉપરથી દૂર કરવાના હોય તો એના માટેના નિયમો. અને સામાન્ય મહોર અંગેના નિયમો. બરાબર છે, તમે જોઈ શકો છો. તો આ બધા નિયમો છે ટેબલ Hની અંદર આપેલા હોય છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો ટેબલ I. એમાં તો કે ભાઈ ટેબલ Iની અંદર તો કે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે તેને ટેબલ I લાગુ પડે છે. બરાબર. તો કે એણે નિયમન પત્રના બદલામાં એટલે કે એનું જે નિયમન પત્ર છે એને ટેબલ I થી ઓળખવામાં આવે છે. શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એમાં આપણે જોઈએ તો કે ભાઈ આવા પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. તો કે આવી કંપનીના જે સભ્યો છે તેની જવાબદારી કેવી હોય? તો કે અમર્યાદિત હોય. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો કે ભાઈ જો કંપનીમાં નુકસાન થાય તો એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી એના સભ્યોની હોય છે. એને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડશે એટલે અમર્યાદિત જવાબદારી. આવી કંપની શેર પણ બહાર પાડે છે. અહીંયા શું કીધું છે? તો કે શેર મૂડીવાળી અને પાછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. વ્યક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. તમે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક જોયેલા છે. તેમાં તમે વ્યક્તિક માલિકીની પેઢીના જે માલિક છે તેની જવાબદારી અમર્યાદિત હોય, ભાગીદારી પેઢીનો જે માલિક છે એના માલિકો છે એની પણ જવાબદારી અમર્યાદિત હોય છે. તેનો તમે અભ્યાસ કરેલો હશે. તો એ મુજબ અહીંયા પણ તેના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે.
એ કંપની સમેટી લેવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકત ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવવું પડે. આવી કંપની તેના નામને અંતે લિમિટેડ શબ્દ વાપરી શકે છે. તો કે ભાઈ એવી કંપનીની વાત છે કે જ્યારે કંપનીને સમેટવાની છે, કંપનીને બંધ કરવાની છે, ત્યારે કંપની પાસે દેવું ચૂકવવા માટે રકમ નથી, તો એના સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડશે. એટલા માટે એના સભ્યોની જવાબદારી અમર્યાદિત કહેવામાં આવે છે. તો કે આવી કંપની છે તેના નામને અંતે લિમિટેડ વાપરી શકે છે, લિમિટેડ વાપરી શકતી નથી. બરોબર છે. તો એને શું, તો કે ભાઈ પ્રાઇવેટ શબ્દ છે એ પોતે રાખવો જરૂરી બની જાય છે લિમિટેડની જગ્યાએ. તો કે આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે છે. આગળ કીધું એમ તો કે ભાઈ પરંતુ સંચાલક મંડળ સમયે સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકશે, અગાઉ આપણે જોયું હતું તેમ. અને સાથે સાથે ટેબલ Fમાં જે નિયમન પત્ર આપેલું છે એની અંદર જે જોગવાઈઓ છે એ જોગવાઈ પણ આવી કંપનીમાં લાગુ પડે છે. બરોબર. હવે આપણે જોઈએ ટેબલ છે. એની અંદર જોઈએ તો કે ભાઈ અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય, તો કે આવી કંપનીના સભ્યોની જવાબદારી પણ કેવી હોય છે, તો કે અમર્યાદિત હોય છે. આવી કંપનીમાં શેર મૂડી હોતી નથી. વ્યક્તિ કે ભાગીદારીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી કેવી હોય છે, તો કે ભાઈ અમર્યાદિત જ હોય છે. અહીંયા કીધું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય, તો કે ભાઈ આની અંદર જે સભ્યો છે તેની જવાબદારી કેવી હોય છે, તો કે અમર્યાદિત હોય. એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકત ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું ચૂકવવું પડે છે. એટલે કે ભાઈ અહીંયા કંપનીની જે અંગત મિલકતો છે એ મિલકતો વેચાઈને પણ કંપનીનું દેવું ચૂકવી શકાય તેમ ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. તો આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે છે, એટલે કે 100 સભ્યોથી થઈ શકે. અને જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે સમયે સમયે તે કંપનીના સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે, અગાઉ જોયું તેમ. અને ટેબલ H છે એની અંદર જે નિયમન પત્ર છે એ નિયમન પત્રની અન્ય જોગવાઈ પણ આવી કંપનીને લાગુ પડે છે. એટલે તો કે ભાઈ Hની અંદર જે નિયમન પત્ર છે એ આ કંપનીને લાગુ પડે છે. ફરીથી એકવાર આપણે જોઈએ તો આપણે અહીંયા શું યાદ રાખવાનું થશે, તો કે ભાઈ અહીંયા ટેબલ Fથી આપણે જોયું તો કે ભાઈ ટેબલ F છે એ કઈ કંપની માટે છે, બરાબર. તો કે ભાઈ ટેબલ F છે એ શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે. પછી તો કે ભાઈ એ વિકલ્પ સ્વરૂપે પૂછાઈ શકે છે. પછી ટેબલ G કોને લાગુ પડે છે, તો કે ભાઈ બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય તેને લાગુ પડે છે. આપણે યાદ રાખવું પડશે ટેબલ G કોને લાગુ પડે. ટેબલ H તો કે ભાઈ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર ન પાડ્યા હોય. પછી તો કે ભાઈ ટેબલ I તો કે શેર મૂડીવાળી મર્યાદિત જવાબદારીવાળી કંપની તેને શું લાગુ પડે છે, તો કે ટેબલ I લાગુ પડે છે. અને ટેબલ J તો કે ભાઈ અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં શેર મૂડી ન હોય તેને શું લાગુ પડે છે, તો કે ભાઈ ટેબલ J લાગુ પડે છે. બરાબર. અહીંયા ટેબલ F G H I J કોના માટે છે, તો કે ભાઈ નિયમન પત્ર માટે છે. અને ટેબલ A B C D E કોના માટે છે, તો કે ભાઈ આવેદનપત્ર માટે છે. બરાબર. ફરીથી એકવાર આવેદનપત્ર માટે કયા ટેબલ A B C D E અને નિયમન પત્ર માટે તો કે ભાઈ F G H I J.
તો અહીં આપણે ટેબલ F થી J સુધીનો અભ્યાસ છે તે પૂર્ણ કરેલો છે અને અહીં આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.